શું નામ છે તમારું? કયું ગામ છે દયાબેન? અત્યારે આપને કેમ છે અહીંયા આવ્યા પછી? સારું છે. મેં કીધું એટલું નિયમનું પાલન કરજો, કસરત કરવાની કીધી કરજો, હો ને? આપને કાંઈ નથી. શું નામ છે આપનું દીકરી? શું કીધું ડૉક્ટરે? ઓપરેશન આવશે. અત્યારે આવ્યા પછી તમને રાહત છે, ફાયદો છે, ફૂલ ફાયદો થઈ જશે. પણ પહેલાં મેં કીધું એ પ્રમાણે દવા કરજો ને દવા નિમિત્તે પીજો, હો ને? તરગવો ખાઓ, હો? આવો દીકરી. શું નામ છે આપનું દીકરી? લલિતાબેન. તો લલિતાબેન, આપ ઉઠક બેઠક નહોતા કરી શકતા, તો અત્યારે આપને કેવું છે? અહીંયા આવ્યા પછી સારું છે? શક્તિભાઈ કેમ છે અત્યારે? આપણે 60% હાવ રેડી થઈ જશે. મેં કીધું એટલા નિયમનું પાલન કરજો. અહીંયા ડૉક્ટર પાસે જઈને થાકેલા માણસો આવે છે 60% માટે ને સારું થાય. શું નામ છે આપનું? નિલેશભાઈ, આપને કેમ છે અત્યારે? આપને ગેસ નહીં રહેવા દેવાનો શરીરમાં, કબજિયાત રહેશે આપને? કબજિયાત અને ગેસ નહીં રહેવા દેવાનો, હા? અને હાડકાની થોડીક નબળાઈ છે, બીજું કાંઈ નથી. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? હે? ઉષાબેન. ગુસ્સો ઓછો કરજો, હો. કયું ગામ છે? હે? કેશોદ. કેશોદથી ધક્કો ખાધો છે તો તમને અહીંયા આવ્યા તો 60% હતું. મજા આવી કે ન આવી? સારું થઈ ગયું? હાવ સારું થઈ ગયું ભાઈ. બેન બરોબર છે દીકરી? ચાલો ભાઈ, તમે લઈને આવ્યા છો. શું નામ તમારું? શૈલેષભાઈ. કેમ છે હવે? તમે આવ્યા ત્યારે વાંકા ચૂકા હાલતા હતા, હવે કેમ હાલે છે જોઈ લ્યો. બેન હાલીને બતાવો. બેન એકદમ વાંકા ચૂકા હાલતા હતા 60%ને કારણે, જોઈ લ્યો. બેન કોઈ કાપકૂટ કરી છે? આવતા રહ્યો. મેં કોઈ કાપકૂટ કરી? કોઈ દવામાં ઇન્જેક્શન લગાડ્યા? કાંઈ કર્યું નહીં? એમણે મત થઈ ગયા હાજા. આ હનુમાનજીની કૃપા. થઈ ગયા ને રેડી? 60%માંથી ડૉક્ટર પાસે જાઓ તો 7 લાખ રૂપિયાનો ખર્ચો આવે અને 6 મહિનાનો ખાટલો આવે અલગ, હો ને? તો આવ્યા છો તો કેવું લાગ્યું અહીંયા? મજા પડી? બોલો જય હનુમાન. મેં જે પ્રમાણે નિયમનું પાલન કરવાનું. ગેસ બહુ થાય છે તમને, કબજિયાત રહે છે? ગેસ ન રહેવો જોઈએ, હો, કારણ કે ગેસને કારણે જ આ વસ્તુ બની છે. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણાનો લોટ નહીં ખાવાનો, કાચી ડુંગળી નહીં ખાવાની અને કાચું દૂધ નહીં પીવાનું અને આથાવાળી કોઈ વસ્તુ નહીં ખાવાની. સમજી ગયા કે નહીં? બેકરીની પણ કોઈ આઈટમ નહીં ખાવાની. જય હનુમાન. હરેક વ્યક્તિએ નિયમનું પાલન કરવું જરૂરી છે. અહીંયા હરેક પ્રકારની દેશી દવા મળે છે. હનુમાનજીની કૃપાથી અહીંયા ઈલાજ થાય છે. મેલડી માની કૃપાથી સંતાનના ઈલાજ થાય છે. આ બોર્ડ વેચી લેજો એટલે તમને ખબર પડે. આવવા માટેનું એડ્રેસ મળી જાય અને કાયદેસર રીતે તમે આવી શકો. બીજા નંબરની અંદર કે આટકોટ ઉતરા છો તો ત્યાંથી તમને 10 રૂપિયામાં રિક્ષા મળશે ગુંદાળા ચોકડીથી અહીંયા આવવા માટે થઈને. વર્તેખેલે પણ 10 રૂપિયામાં જવા માટે થઈને મળશે. 10 થી 20 રૂપિયા ભાડું લેશે. રિક્ષા સ્પેશિયલ બંધવો તો કંઈ 500-600 કે તો આપી ન દેવા. જટનેરાના 300 રૂપિયામાં આવક જવક રિક્ષાવાળા કરે છે. અને એ છતાંય બહુ ટાઈમ અહીંયા વાર લાગે એમ હોય ને દર્દીની ગળદી હોય તો 400 રૂપિયા લે છે. જય હનુમાન.